એવા જે સત્ય ભુવનજી મેલેડીની જે વાત છે, જેના મિત્રો રીલ્સ અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા છે. જેની મિત્રો તાવામાંથી ભુવાજી ઉકળેલા તેલમાંથી પૂરીઓ કાઢે છે અને ચમત્કાર કરે છે. જે બાબતે મિત્રો ઘણા બધા શ્રદ્ધાળુઓ પોતે જાય છે અને પોતાને દાદા માનતા રાખે છે અને ભેટ ચડાવે છે. જે બાબતે મિત્રો આજે સત્યભાઈ ભુવાજી છે તેને લઈને એક વિવાદ ઉભો થાય છે અને જેની અંદર મિત્રો એક વ્યક્તિનું કહેવું છે કે જેનું નામ છે દીપક ચુડાસમા. જેનું કહેવું છે મિત્રો સત્યભાઈ ભુવાને જે ત્યાં જાય તે લોકો પાસેથી પૈસા પડાવે છે અને હજારો રૂપિયા લોકો નાપ લૂંટે છે. જેવી વાતની રેકોર્ડિંગ મિત્રો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જોર પકડી છે અને જે ઝડપથી વાયરલ થયો છે. તમે પણ મિત્રો સાંભળો કે ખરેખર તે શું છે હકીકત. મિત્રો આપણા વિડીયોનો ઉદ્દેશ કોઈ પણ ભુવાજીને બદનામ કરવાનો નથી, પરંતુ મિત્રો ખરેખર તમને શું લાગે છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કોણ સાચું કોણ ખોટું. એ બધા ચેનલ ઉપર વાંચો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પણ દબાવી દો. તો સાંભળો આ રેકોર્ડિંગ. હું નથી જગ્યામાંથી સેવક જ બોલું છું. નામ શું તમારું? નામ મકવાણા તુષાર. તુષારભાઈ, આપણે કેવા કોળી સમાજ કે કોળી સમાજ. બરાબર. હવે આ સતુભા કોણ છે? સતુભા દરબાર છે. દરબાર છે. કાઠી દરબાર. હા, કાઠી દરબાર. અને આ દેવી જે માતાજી પૂજે છે, એ માતાજી કોણ છે? માતાજી તો એ જાહેરમાં છે ગુણ એટલે કે જવાબના વાદની મેલડી છે. બરાબર. અને એના ગઢિયે બેહાડેલ છે માતાજીને. હા. ના ગઢિયા પાતા ગજરુ બાપા. એમણે ટૂંકમાં જે તે સમયે ભજી માતાજીને અને વાડીમાં સ્થાપના કરેલી હતી. અને ટૂંકમાં અત્યારે રાજા સમય પછી આ છોકરાને ફળિયા ઉતરેલા હે માતાજી. અને જૂનો થોડો ત્યાં બે વાડી વચ્ચે રોડ ઉપર છે, ત્યાં મોટું મંદિર છે. એટલે જૂનો થોડો છે જ નહીં. એમાં કઈ નામ નિશાન કઈ છે નહીં. માતાજીનું મંદિર ઘણા માતાજીનું મંદિર છે. એમાંથી જૂની સ્ટોરી એવી કઈ છે કે રહેતા સમયે જહલો વાડી હતો ને એ ત્યાંથી નીકળ્યો તો બે માણસ સંતાન નહોતું મેણા મારતો હતો. ત્યાંથી માતાજીને કીધું કે મારે હવે તો કાં મરી જાવ અને કાં તો બાવડું શોધ્યું. અને ત્યાંથી માતાજીને દીકરાને કીધું હતું. અને પછી એની પાસે ગજરુ બાપા પાસે અને અત્યારે વાડીમાં બેઠા છે. બરાબર. હા. અને દેવી પૂજકના માતાજી જે તમારી ભાઈનું કામ કરે છે, આવી સ્ટોરી છે ને? હા, એટલે ટૂંકમાં એના ગઢિયા બાપા પૂજેલી ને એના પુણ્ય આપણે કેમ ગઢિયાને પુણ્ય આપણને મળે અને એના બાપ દાદાનો વ્યવહાર હતો માતાજી હારે અત્યારે છોકરાને મળે. તો હવે માતાજી બધાને કોઈ નાનો મોટો ભેદભાવ રાખતા નથી, બરાબર ને? નહીં. તો હવે માણસને ભેદભાવ રખાય નહીં ને? નોંધ રખાય ને. તો તમે કોળી છો ને? હા. તો આપણે બધા દેવી પૂજક છે, બરાબર? હા. હવે દેવી પૂજક બધાને હારે દેવીને ખાવું તો પડે ને? અમે ખાઈએ છીએ મોટા ભાઈ. ખાવ છો ને? અમે અમારા ગામમાં ખાઈએ છીએ. અમારા કઈ એવો ભાવ છે જ નહીં. આ નાનો કા મોટો કોઈ અમારી રીતે ઓલું જ નથી. દરબાર હોય તો અમારે બેઠો હોય ને કોળી હોય તો બેઠો હોય, દેવી પૂજક હોય તો બેઠો હોય. એમ નહીં. આભડછેદ પણ અમારે લાગતો જ નથી. એમ તો આભડછેદ તમે નથી રાખતા, પણ તમારા કુટુંબમાં રાખતા છે, તમારા સમાજમાં નહીં. અમે હું છે ને 15 થી 16 વર્ષથી પાછા નમું છું, બરોબર છે. એટલે રામાપીરે સૌરા મંડપ કર્યો હતો. સૌરા મંડપની માલિક 18 વર્ષની એને હેઠળ બેહાડ્યું છે. એને જ કીધું હતું કે નાચ જાય છે, રાખશો નહીં. એટલે અમે તો એ વખતના એમને માયા લાવી છે. અમારી માટે બધા માણસ છે એ મનુષ્ય એક જાત છે, બાકી કાંઈ વસ્તુ નહીં. અને બીજી વસ્તુ એક સમાચાર છે મને કે જ્યાં તાવા કરે છે સતુભુવા, એના 1000 રૂપિયા લે છે. 1000 રૂપિયા નથી લેતા. તો કેટલા લે? તાવા નિમિત્તે તો એને તાવો કરવો હોય તો તાવાનો ખર્ચો કેટલો થાય? એક તાવાના 500 રૂપિયાની મસાણીનો 10 સેટનો તાવો થાય. પણ ઈ મેરડી માં નહીં, વાઘરીની મેરડી જે છે તે માળવાળી એની હાટું હું લાવ ક્યાં લેસ લઈ છે? તો એની હાટું લે. મસાણી મેરડીનો 10 સેટનો તાવો તમે વાવણ કરો તો તમારે ખાતું દેવું પડે કે ન દેવું પડે? અરે પણ 1000 રૂપિયા હેના પણ 1000 રૂપિયા લેતા જ નથી. પણ એમ કહું કેટલા લે? જેની માંથી વાવણ કરી મને તાવાના 500 રૂપિયા લે. અને ઈ 10 સેટનો તાવો થાય એના, બાકી 10 સેટનો તાવો વસ્તુ લાગી ક્યાં પૈસા જોતા? પણ એમ નથી વાત દાદા, તમે ધર્મ કામ કરે છે, તમારે એવી બધી ઉભેરો માનો કે સરકારી નોકરિયાત હોય એને સરકાર પગાર આપે તો કામ કરે ને. હા. આ તો આની માથેથી જેની માથેથી વાળે એની માથે ગમે એવું હોય
ઈને વાળી નાખે ઈ સિવાય લેતા નથી. પણ રૂપિયા મસાણીનો શેરમાં દાવો થાય છે, માળવાળીનો નહીં. મસાણીમાં હોય કે ગમે મેલડી તો ખરા કે નહીં? મેરડી તો મેરડી જ છે. ધર્મના નામે રૂપિયો નો લેવો જોઈએ ને. અને ઈ રૂપિયો પાછો ક્યાં જાય છે તમને ખબર છે? ક્યાં જાય છે? જાહેરમાં તમે બસ ભાઈ એટલું તમે જાણો તો આગળ બીજું કઈ મેં બધું જાણ્યું, તમે કહો ને મેં તો બધું જાણીને બેઠો છું. આ તો એ પૈસા કોને આપી દે છે એવું જ તો તમે નહીં જાણો. હા પણ તમે હું એ પૈસો ક્યાં પૈસા ક્યાં વાપરો મને બધી ખબર છે. તો આ તો ક્યાં વાપરો તમે કહો તમને. તમે આપણે મોઢે કહો કે એ પૈસા ક્યાં વપરાય છે ઈ કહો. જાહેરમાં દીકરીઓને એકને 1 લાખ દીધેલા છે, એકને 16 લાખ દીધા, એકને 13 લાખ દીધા, એકને 11,11,000 દીધા. આવી રીતે કેટલી દીકરીના દીધેલ છે. અને બીજા મહિનાની પહેલી તારીખે 5 અનાથ દીકરીઓ હાવ માદા પોતાની હોય એને સમૂહ લગ્ન કરવાના છે. અને બીજા જે સમૂહ લગ્ન કરે ને 51,000 70,000 નો નાખો સેટ આવે ને કરિયાવરનો ઈ લાવી દે. અને અહીંયા આપણે એક દીકરીનો 1.5 થી 2 લાખનો કરિયાવર કરવાનો છે. બીજા નંબરમાં જે કોઈ ગરીબ દીકરીઓ આપણે ધ્યાનમાં હોય મને કીધેલું છે, ગરીબ દીકરીઓ ખરેખર જરૂરિયાતમંદ હોય, એનો બાપ ન હોય, માં હોય, ભલે પણ ગરીબ હોય અને ખરેખર એની જરૂર હોય તો આપણે એના ઘરમાં કરીએ. ન્યા સુધી પૈસા વપરાય. માતાજી હોય ને ભાઈ, માનો કે બગદાણા ધામ છે. હવે બગદાણા ધામમાં રૂપિયો ક્યાંથી આવે છે, કોણ દઈ જાય ખબર છે આપણને? હા બધા જાહેર દાન જ આવે છે. અને હવે તો નામ લેવાય છે, પેલા નામ ન લેવાય. પણ અત્યારે તમને ખબર છે કે ત્યાં કોઈનો રૂપિયો કોઈને દીધો અત્યાર સુધી મને જો હું વિજયપુરી ગામથી બોલું છું, બરાબર? પણ એમ નહીં, ત્યાં તો પહેલા મારે ત્યાંથી 35 કિલોમીટર થાય છે. અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી હજી કોઈનો નનામું જેટલું દાન આવે નનામું આવે છે. અત્યારે હું તમને કોઈ ફોડાઈ દઉં તો કોણ ફાટે તમે સામેથી દેવા જાવ તો હા તો અત્યારે પૈસા તો નામ થી લેવાય છે. તમે પોતાને તમારી મરજી હોય તો ત્યાંથી લઈ છે, બરાબર? અને જે આ સતુ હોય જે ધંધા ચાલુ કર્યા છે ને ચાલુ રાખો, સતુભાઈ કોન્ફરન્સ માં લઈ લો તો લઈ લો. हमारा कॉल होल्ड पर मुकवामा આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી લાઈન પર બન્યા રહો. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી લાઈન પર બન્યા રહો. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has હાલો 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 મેં કીધું બે રિંગ મારી છે ઉપર તો ને હમણાં સામો ફોન આવે ને એટલે તમને લઉં નંબર આપી દો. વરે હું તમને આગળ વાત કરે દે ફોન આવે ને મારે આ વધારે પડે ઈ ફોન ને ઉપર અજાણ્યા નંબર હશે ને એટલે ફોન નથી ઉપડતા, ખાલી સેવ હોય ને એના ઉપડે. કારણ કે જોરાવાળા એટલે ફોન આવે ને એટલે ફોન એને ઓટો કટ કરેલા છે. અંકનો નંબર આવે ને ઓટોમેટિક કપાય. પણ હવે તો કદાચ રોવાનું બધું બંધ થાય દાદા. કરાઈ ગયો વાંધો નહીં તમે એમાં કાંઈ ના નથી. કારણ કે અમારે માતાની રજા થાય ને ત્યાં સુધી હાલશે. બાકી માતા ખુદે કીધેલું છે બને હું કરીશ ને શરૂ એમાં કીધું તું બને હું કરીશ. દેવી અમારી છે ભાઈ. અમે પણ ક્યાં ના પાડીએ, નતું બસ હું તો પેલા ઈ કે છે તમારે કોઈને પૂછવું જોઈએ ભાઈ. નકર તમે ઈ તો ઈ અમારા ઈ તો ગઢિયા હોય છે એને કે ને
અને પણ ઓલા ગજગા વૈયા ગયા એને કેમ તમ તારે અરે અમને ખબર જ નથી આ તો હમણાં ભોપાલ બધું નીકળ્યું છે હા તો ઈ તો વાત છે હા ભોપાલ તમને ખબર પડે પડે જાગો છો તો ઈ પેલા નો રખાય તમારી પાસે ગજરુ બાપાએ પૂજી લીધી બરોબર છે ગજરુ બાપાએ પૂજી રજા લીધી અમારે દેવી પૂજક કોઈ રજા દીધી છે તમને પૂજવાની તો તમારે દેવી પૂજક 50% ઉપર દર રવિવારે 10-15,000 પબ્લિક હોય ને એમાંથી 50% ઉપર પબ્લિક દેવી પૂજક સમાજ હોય પણ એમાં દીપક તો ઓલા જોડા આવે છે એમ તમે જો હાલો એમાં દીપક સોડામાં નહીં આવ્યો હોય ઈ તમે એક ન હોય ની વાત અલગ છે બધા પાંચ વાળે કાઈ ન હોય જગતમાં કાંઈ વાંધો નહીં ભાઈ હું તમને તો એની હારે મને વાત કરાવું ને નંબર આપી દો બરાબર હમણાં હું તમને કોન્ફરન્સમાં લઉં જ તેનો ફોન આવે એટલે તરત હા જલ્દી લ્યો એને બરાબર અને કહેજો કે રૂપિયા આને ને સુવિધા કેટલી છે હે ન્યા માણસોની સુવિધા કેટલી છે સંડાસ બાથરૂમ ને એવું છે બેનો મોટા છે બેનો માટે શું બનાવ્યું છે સંડાસ બાથરૂમ એટલે પાકા બનાવ્યા છે હા પછી ભાઈઓ માટે ભાઈઓ માટે નથી ભાઈઓ માટે નળ છે ખુલ્લી હા ખોલી નળ છે બરાબર પછી અહીંયા બેહવાનું કઈ સાંયો છે શેડ છે મોટો શેડ જમવાની વ્યવસ્થા જમવાની દર રવિવારે પોવા બટેટા તાવાની પૂરીઓ કરે મોટો તાવો હોય અને પેંડા અને કળી ગાંઠ ને એવું એવું બાકી બીજાની લારીઓ છે